કોકનું પ્રોફાઇલ પિક્ચર નો દેખાય, કોઈનું ડીપી નો દેખાય, વોટ્સઅપમાં બ્લોક, ઇન્સ્ટામાં બ્લોક, સ્નેપચેટમાં બ્લોક, છેલ્લે તો ગૂગલ પે માં બ્લોક. અને પાછા ગીત કેવા ગમના ગાય, સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. હેના દાંત કાઢે તું. ઓહો આવો પિયુષભાઈ ઉભો રહે તો ઉભો રહે. એટલે આટલું બળ કરીને 2 કલાક સુધી બળ કર્યું, એક વાત નો ગમી, એમાં તમે પૈસા ઉડાડવા ન આવ્યા, આમાં સૈયારામાં આવ્યા, સૈયારા વાળાઓ. અને એટલું સાંભળી લ્યો, સૈયારા તમારું હમણાં આવ્યું, આપણે હૈયારામાં મોટા થયા. હું વાતો કરો છો? સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं. એને જોયું માર કીધું તમે સૈયારા આપણે ગરબી તાલમાં લીધું. એટલે કહું મારા બાપ, આવા તાલમાં આવા ગીતોમાં ફસાવો ને એની કરતા દેશી તાલમાં આવો ને આપણા બાપના તાલ. અને કેવા ગરબા, કેવા નોરતા આપડા. માફ કરજો શહેરીજનો, મારા બાપ, હું તો ગામડાનો અંગૂઠા સાપ માણસ છું. મોટી મોટી નવરાત્રીઓ કરો છો ને, મને ના નથી, ખૂબ રળો, ખૂબ આશીર્વાદ કમાવો. પણ જે બોડિયા મૂકો છો ને કે અમુક વ્યક્તિઓએ આ નવરાત્રીમાં આવવું નહીં, મહાનગરની નવરાત્રીની વાત કરું કે અમુક વ્યક્તિઓએ નવરાત્રીમાં આવવું નહીં, અમુક વ્યક્તિઓએ નશા કરીને આવવું નહીં. બહુ સારી વાત છે, પણ એક બોર્ડ નીચે બીજું મૂકો, કોઈ પણ બેન દીકરીને ચુંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય હો. અને હું એમ કહું, શેરી ગરબા કરો નહીં, ક્યાં બાપનું લૂંટાઈ જાય છે કાંઈ આમાં. હે, ત્રણ અગરબત્તી કરીને માતાજીને બોલાવે, ફળિયારમાં ગરબે રમવા આવજો, મગર લેતા આવજો, સામુંડા સિંહ લેતા આવજો, વાઘ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. આ તમે જે દીપડા હારે લાવ્યા છે એને કોણ હાસવશે? તમે તમારા દીપડાનું ધ્યાન રાખો. ત્રણ અગરબત્તી કરીને માતાજી, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યા તૂને કિયા જાદુ, કભી ઘબરાઉ કભી ગલે લગ જાઉ, મુझे खुद पे नहीं काबू हूं, बिना पायल के ही मुझे तुम. લઈ લો ભાવેશભાઈ, લઈ લો પકડી બધું. એમાં 3 વસ્તુ નવી લેવો. હા મને ખબર, શિવરંગ નહીં. મને આ તમે 7મા વ્યક્તિ છો કે મને શિવરંજની રહ્યું ને ભાવેશભાઈ વડીલોય ખબર છે કે આજ સુધી અનાદિ સુધીથી જે સાહિત્યકારો શિવરંજની માં આપણને કરુણ રસ બહુ કીધા. કરુણ રસ છે આમાં, કઈ મેં આમાં ગાળ્યું બહુ ખાધી ભાઈ. અને થાય તો મનોમંથન થાય, ખાય. શિવરંજની માં કરુણ રસ આવે, હાસ્ય કોઈ દી ન આવે, પણ તમારા બધાના આશીર્વાદ થી ઉગે ને કોઈ ન પૂગે. અને બધી માતાજીઓ કે અહીં નથી રહેવું, કેમ આ છોકરા ગરબા નથી ચડાવ્યો તો ડમરી ચડાવ્યો તો ક્યાં જાવ, ઘાલો ને ગામડે દઈ કેમ? તો હજી ત્યાં 70 વર્ષની બા, 70 વર્ષનો દાદો હજી હયાતમાં હશે ને, કાંઈ ભલે મોટા મોટા પ્રસાદો નહીં હોય તો કાંઈ નહીં, એક ખાલી મુઠ્ઠી તલ અને એક મુઠ્ઠી મોરસ હશે ને તોય 56 ભગવાનના ભાવ આવશે આપણને. અને માતાજી વજ્યું આવે ગામડામાં, ઉકા દાદા રામજી દાદા આવા સુંદર મજાના માયક નહોતા, એયુ મીનમના ભૂંગળા હતા, 3 ગામના તરભેટે હંભળાય એવા, હરે માળા નામે આવો એવા, ગળા દોહરા જેવા. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા માટે આવતી હોય. નવરાત્રી માને રાજી કરવા માટેની છે, ઉપાસના કરવા માટેની છે, પ્રાર્થના કરવા માટેની છે, ફેશન શો નથી મારા બાપ. તમે 4 વેદોએ વખાણ્યું છે, તમે મહાશક્તિનું સ્વરૂપ છો, તમે અંગ પ્રદર્શનનું સ્વરૂપ ન કહેવાઓ મારા બાપ. ફેશનમાંથી બહાર નીકળો. 5 વર્ષ 20 વર્ષનો દીકરો બેઠો ને એટલે તમે ચણિયા ચોળી પહેરીને દીકરીઓ ગરબે રમતી તો નજર ફેરવી લેવી પડતી, જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. અને એટલે આ ગામડાના વડીલોએ હાંસવી રાખ્યું. કોઈ વડે અત્યારના એમ કે દાદાઓ આવું ન હોય, આવું ન હોય, એ વળી ન્યા જ આવવું જોઈએ, એટલે હાંસવી રાખ્યા. હેમાં તું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોગું ત્યાં જોગ માં,
માં એકાદું વાદળું વરહતું જાતું હોય 5 વર્ષથી માંડીને 80 વર્ષનો દાદો ઠેહું મારતો હોય ને તો મોજના તોરા છૂટે ને એમાંય અમી છાટણા આવે, કીર્તનો ફરી જાય, રાગ ફરી જાય, તાલ ફરી જાય. હે વાયા ને રાવણ પૂરો કરતા પહેલા તમને બધાને કહેતો જાવ કે બે હાથ જોડીને હજી પ્રાર્થના કરો મારા બાપ સનાતન સંસ્કૃતિના વાહક હોય તો સવારમાં 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં નારાયણ સ્વામી કાનદાસ બાપુ એના ભજનના પ્રભાતિયા સાંભળો. વાહ વાહ વાહ, એ આગળ આવી જાય. હજી અમારે નોરતા હાલે છે, ફાળો આવશે જ ને આગળ. ક્યાં હતો? હા હા, એ બાદ આ થોડો થાક બહુ થાકી ગયો છું ને એટલે કદાચ નકર તો છોટા પાડી દઈ. કાયમિક ને માટે કહું, નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, લક્ષ્મણ બારોટજીને તમે સાંભળો, દિવાળીબેન ભીલને સાંભળો, તમારું મન શાંત બહુ થાય. એમાં નો મગજ ખૂતે તો શિવરુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો, જન્મંગલ સ્ત્રોતના પાઠ કરો, તમારું મગજ શાંત થાય. એમાંય જો મગજ ન ઉતરે તો આપણી ત્યાં ભારતીય સંસ્કૃતિમાં સંગીત કેટલું છે. સંગીત એટલે મનને શાંત કરી દેવો. સંગીતના ઘણા પ્રકાર છે, એમાં વલ્ગારિટી આવે છે, તમે બધા જોવો છો. મારી ઘડિયાળ પહેનારી બીજાની બંગડી નહીં પહેરે. હા ભાઈ, 4 ઘડિયાળ એને મૂકી દીધેલી છે, તને ખબર નહોતી, બકા પાછો વળી જાય. એમાંનું વૈષ્ણવ સંપ્રદાયનું કીર્તન એકાદી ઝલક મારે આપવી છે કે રાગ રાગણી વાળો હોય, આપણા શબ્દો ન સમજાય પણ રાગ રાગણી વાળો હોય. એ પડવે પ્રીત કરું છું પેલીને વાલે મારે યા મોરાવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. અરિજીત સિંહ ના સોંગ ની સાંભળતો હોય ને એને એમ જ હંટાળો બળે ચડી ગયો છે, હંટાળો બળે ચડી ગયો. એને એ નથી ખબર આ નાભી જ નીકળતું હોય. અહીંથી હોય 100% નીતિથી અમે તમને પીરહી નહીં ને તો પૈસા અનીતિ ના આવ્યા કહેવાય. ઘેરે નીંદર ન આવે મારા બાપ. એટલે હું કહું કે કાયમિક ને માટે કોઈ પણ પ્રોગ્રામ હોય 100% મૂકીને કામ કરવાનું. ફળ ઓયલો આપશે. 10 ને રાજી કરીને જાવ ને તો અખિલ બ્રહ્માંડ નો માલિક મહાદેવ મારી હાજરી ભરશે કે 10 ને રાજી કરીને આવ્યો છે, દુખી કરીને નહીં. દુખી કરવામાં હાવ અમારો એકનો ફાળો નથી. તો ક્યાંક ડાક લાગ્યા હોય. એ પડવે પ્રીત કરું છું
તમે સાંભળ્યું છે બધું યુટ્યુબમાં સાંભળતા હો, પણ આપણે અહીંયા અંકિતભાઈ એવું કહેવાય ભાવેશભાઈ કે શબ્દ એ બ્રહ્મ કહેવાય. આજ નહીં તો કાલ 25 વર્ષ પછી આ શબ્દો સાચા પડે. મારે કોઈને હેરાન તો નથી કરવા, પણ એકાદો જીવ એમ સુધરીને એમ કે હાલો ને વૈષ્ણવ સંપ્રદાયના કીર્તન સાંભળી કેવાક લાગે છે. એટલે જ કીધું ને કે દેશીમાં આવો. કે હારે તારી ધોળી રે તે જાવો ફરતે ધોળી રે તે જાવો ફરતે તે ધોળી મારું મનોહર છે તે ધોળી મારું મનોહર છે સાંભળી આવો. આયોજન હોય, શિવ કથાનું આયોજન હોય, એમાં અરવિંદભાઈ કાસોદરિયા શિવ કથામાં 51,000 રૂપિયા અર્પણ કરે છે. બોલો મે માત કી જય. કે હારે તારી ગો કે હારે ગોકુળ માયા જ દિવાવે હારે ગોકુળ માયા જ દિવાવે પ્રગટ થયા વન મારી રે પ્રગટ થયા વન મારી રે ગોકુળમાં. હારે ઘેર ઘેર થઈને ગોપીઓ આવે હારે મન ગમતા સાજ સજાવે વાલા રે દીના વાલા રે દીના વાલા રે દીના ગુણ ગાવા રે વાલા રે દીના ગુણ ગાવા